નમસ્તે મિત્રો, ઓનલાઈન ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે ગામડાની જિંદગી જીવવાની ઈચ્છા થઈ। બહુ સમય પછી એક શાંત જિંદગી જીવવાની ઈચ્છા થઈ તો થયું। આજે ગાડી લઈને તો રોજ ફરતા હોઈએ છીએ, ઘણી જગ્યાએ ગાડી લઈને દોડ કરતા હોય છે, પણ આજે ઈચ્છા થઈ કે આજે એક શાંતિથી ખેરાલુ જવું છે તો ચાલતા જવાની ઈચ્છા હતી, પણ લારી મળી ગઈ। બહુ સમય પછી આ ઊંટ લારી કહેવાય, આપ જોઈ શકો છો। ઊંટ લારીનો એક આનંદ લેવાની ઈચ્છા થઈ તો સ્પેશિયલી આજે એવું થયું કે ઊંટ લારીમાં આજે સવારી કરીને મારું ગામ ઘર છે ખેતરમાં, અને ત્યાંથી ગામ 1 કિલોમીટર જેવું દૂર થતું હોય છે, તો લારી મળી ગઈ। તો આજે આપણે જે જમાનામાં જીવતા હતા, આ દોડધામ વાળી દુનિયા હતી, એના પહેલા એક શાંત દુનિયા હતી। ખૂબ જ લોકો શાંતિથી જીવતા હતા, એકબીજાનો પ્રેમ હતો, સાથે મળતા હતા અને શાંતિથી પોતાનું જીવન જીવતા હતા। પરંતુ અત્યારે દોડધામ ભરી જિંદગીમાં અત્યારે લોકો એટલા બધા વ્યસ્ત થઈ ગયા છે કે પોતાની જે અસલ જિંદગી છે તે ભૂલી ગયા છે, અને જીવનનો જે જીવન છે અસલ, એ જીવન લોકો ભૂલી ગયા છે। ત્યારે આપણી સાથે લારીના માલિક જોડાયા છે, આપણે એમનો પરિચય લઈ અને પૂછીશું કે કેવી જિંદગી હતી અને અત્યારે કેટલો ફરક પડી ગયો છે। શું નામ આપનું? રાવળ શકરાભાઈ મીઠાભાઈ। શકરાભાઈ, જે પેલા લોકો શાંતિ જીવન જીવતા હતા અને અત્યારે દોડધામ વાળી દુનિયા છે, અને આપ હજુ સુધી આ ઊંટ લારી રાખો છો, કેવું લાગે છે આપને? સારું લાગે છે। પેલા કેવું હતું આપની લારીનું, કેટલી માંગ હતી? બહુ માંગ હતી, પેલી લારીઓ બહુ ચાલતી। અમે વિસનગર માલ ભરી પેલા વિસનગર માલ ભરી પુષ્કળ ચાલી લગભગ 15-20 વર્ષ સુધી લારીમાં માલ ભરી વિસનગર અમે ગયા। લગભગ હોમણ વજન અમે ભરીને જતા, બહુ મજા આવી હતી અને બહુ બધું મજા ઉડાડી। અત્યારે આ દોડધામ વાળી જિંદગી ચાલે છે, અને અત્યારે ઘણા બધા સાધનો પણ થઈ ગયા છે, અને અત્યારે આ લારીની કેટલી માંગ છે, અત્યારે કેટલા લોકો કેવા લોકો લારી રાખે છે, અત્યારે આ ધંધામાં કેટલી પડતી આવી ગઈ છે, પેલા આ ધંધાનું કેટલું વેલ્યુ હતું? પેલા ધંધામાં બહુ વેલ્યુ હતું, બહુ ધંધો પેલો ચાલતો, બરોબર। અમે એકદમ મંદી આવી ગઈ ઊંટ લારીની, બરોબર। અને પેલા ફક્ત લગભગ સાધન ની વાત કરીએ તો લારી હા, આવા જ સાધનો હતા, બીજા કોઈ સાધનો હતા નહીં। એ વખતે આ સાધન ને કેટલું મૂલ્ય ગણાતું? આમ કેવું લાગતું? બહુ મૂલ્ય ગણાતું। લારી એટલે હું લારી એક હું વાત, લારીમાં બેસવા માટે બહુ છોકરા બોકરા બધા છોકરા આવી જતા, અને કોઈ જગ્યાએ જવું હોય તો લારીમાં લઈને જ જતા। બરાબર। પેલા બાળકો પણ એટલા બધા આ લારી થી આકર્ષિત થતા કે લારી જતી તો પાછળ લટકી પડતા, અમે પણ લટકેલા છે। કેવો આનંદ હતો? આનંદ, બહુ આનંદ કરતા। છોકરા કેવી લબડીઓ પડતા, બેસીએ જતા, મોય કૂદકા મારી બેસી જાય, લારીના નેચા છેવટના હંતાઈ જતા અને બેસી જતા, અને બહુ આનંદ ઉડાડતા। આજે ઊંટ લારીઓ લગભગ ઘણા સમય ઓછી થઈ ગઈ છે, તો આજે ક્યાંક તમારા જેવા જૂના છે તે લારીઓ રાખી રહ્યા છે, હાલ આનો ઉપયોગ શું થાય છે? ઉપયોગ લારીને ફેરા બેરા મળે, એરંડા, ઘઉં પૂળા ભરવાના, તો અમારા ગામડામાં હજી થોડું ચાલે જાય છે। તો મિત્રો, આ શકરાભાઈ છે ઊંટ લારીના માલિક। આપને બતાવું ઊંટ લારી, આજે ઊંટ લારીની સવારી કરી છે। ઊંટ લારી એટલે પેલાના જમાનામાં મોટામાં મોટું સાધન ગણાતું, કારણ કે લગભગ માલ હોય કે કોઈ પણ જાતની હેરફેર કરવી હોય ત્યારે ઊંટ લારીનો ઉપયોગ થતો હતો। અને ઊંટ લારી એટલા માટે મહત્વનું સાધન હતું કે ત્યારે કોઈ પણ સાધનો હતા નહીં, અને આટલી બધી કોઈ સાધનોની માંગ હતી નહીં। અત્યારે તમે રોડ પર નીકળો તો અનેક સાધનો તમને સામે જોવા મળશે, પરંતુ ઊંટ લારી અત્યારે ઓછી થઈ ગઈ છે, અને બિલકુલ નહિવત પ્રમાણમાં જોવા મળે છે। પરંતુ એ જમાનો હતો કે ઊંટ લારીનું એટલું બધું મહત્વ હતું કે ઊંટ લારી હોય એટલે બહુ મોટી વાત ગણાતી, અને ઊંટ લારીમાં તમામ માલ સામાનની હેરફેર કરતા, મોટા શહેરો સુધી તમામ માલ સામાન પણ લઈ જવામાં આવતો હતો આ ઊંટ લારીમાં। તો આજે ઊંટ લારીનો આનંદ લઈ એકદમ મજા આવી ગઈ। શકરાભાઈ આજે ઊંટ લારીની સવારી કરાવી। શકરાભાઈ, આમ કેટલી શાંતિથી આ સવારી હોય છે? બહુ શાંતિથી, આનંદ કરવાનો, કુદરતના ખોળે, કુદરતના ખોળે આનંદ હોય છે આ લારીમાં, અને કોઈ પણ પ્રકારનું નુકસાન પર્યાવરણને પણ થતું નથી। ફક્ત ઊંટ હોય છે ને પાછળ લારી હોય છે, એકદમ મોજ વાળી જિંદગી હોય છે, શાંતિ ખેતરોમાં ફરવાનું હોય છે। અત્યારે પણ ક્યાંક આવા
ગામડાના લોકો જોડે ઊંટ લારીને છે તો એક આનંદની વાત છે. મને પણ આજે બહુ મજા આવી. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને વધુમાં વધુ મિત્રો સુધી શેર કરો. આવા નવા વિડીયો અમારી ઓનલાઈન ટીવી ન્યૂઝમાં માધ્યમથી અમે બતાવતા રહીશું. આજે એકદમ આનંદની જિંદગી જીવવાનો થોડો ઘણો મોકો મળે, ખૂબ જ આનંદ થયો. જય માતાજી.